કરવામાં આવી છે તે સ્વાભાવિક રીતે સરકાર માટે ચોક્કસ પોઝિટિવ લઈને આવી છે, કારણ કે જે સૌથી મોટો ચંક છે તે જ તો મિડલ ક્લાસ છે, જે 2024ના પરિણામ બાદ થોડો વિમુખ થયેલો જોવા મળતો હતો, પરંતુ અલગ અલગ વર્ગ માટે જે જાહેરાતો કરવામાં આવી છે તેમાં આપ જુઓ સૌથી મોટો બીજા નંબરનો ચંક જે ખેડૂતોનો છે, જે હંમેશાથી સરકાર પ્રત્યે અપેક્ષા રાખીને બેસે, તેને કિસાન ક્રેડિટ કાર્ડની મર્યાદા જે 3 લાખ હતી તે 3 લાખથી 5 લાખ કરવામાં આવી છે। દેશમાં પીએમ ધનધન્ય કૃષિ યોજના પણ તેના અંતર્ગત ખેડૂતો માટે, ખેડૂતોના ઉત્થાન માટે, ચાહે તેમને આવકની મર્યાદા વધારવાની વાત હોય કે અન્ય યોજનાઓના લાભ આપવાની વાત હોય, તમામ પ્રકારે સરકાર કટિબદ્ધ છે તેવું બતાવવાનો પ્રયત્ન ચોક્કસ કરવામાં આવ્યો છે। જે યોજના છે તેમાં દેશના 100 જિલ્લાઓને લાભ સીધી રીતે મળશે। ત્યારબાદ ડેરી અને મત્સ્ય ઉદ્યોગ માટે 5 લાખ રૂપિયા સુધીની લોનની પણ જાહેરાત કરાઈ, જેમાં દરિયાઈ ઉત્પાદનો પણ આવનારા સમયમાં સસ્તા થશે। કસ્ટમ ડ્યુટી ખાસ 30%થી ઘટાડીને સીધી 5% કરવામાં આવી છે, એટલે 25%નો ઘટાડો કરવામાં આવ્યો છે। બિહારના ખેડૂતોને મદદ કરવા માટે મખાના બોર્ડની રચના, જે બિહાર માટે ફોકસ દેખાય છે તેમાં મખાના બોર્ડની રચના સૌથી મહત્વનું ડિક્લેરેશન છે જે આજે કરાયું। કઠોળમાં આત્મનિર્ભરતા હાંસલ કરવા માટે આગામી 6 વર્ષનું મિશન મૂકવામાં આવ્યું છે। કપાસના ઉત્પાદન માટે 5 વર્ષનો કાર્ય યોજનાની શરૂઆત કરવામાં આવી છે। એ સિવાય મધ્યમ વર્ગને આપ જુઓ, જે અમે બતાવીએ છીએ તે મુજબ સૌથી મોટું તો 12 લાખ રૂપિયાની આવક પર કોઈ ટેક્સ નહીં, આ સૌથી મોટું અને ગેમ ચેન્જર પાસું છે જે અત્યારે જોવા મળી રહ્યું છે। ત્યારબાદ પગારદાર લોકો માટે 12,75,000 રૂપિયા સુધીમાં, જેમાં સ્ટાન્ડર્ડ ડિડક્શન 75,000 રૂપિયા આવી જાય છે, ટેક્સ ફ્રી છે। વરિષ્ઠ નાગરિકો માટે ટેક્સ મુક્તિ બમણી કરવામાં આવી છે। જે મધ્યમ વર્ગમાં પણ વરિષ્ઠ નાગરિકો સિનિયર સિટીઝન્સ છે તેમાં ટેક્સ મુક્તિ બમણી કરવામાં આવી છે। ટીડીએસ મર્યાદા વધારીને 10 લાખ કરી દેવામાં આવી છે। 4 વર્ષ માટે અપડેટેડ આઈટીઆર ફાઇલ કરી શકાશે, જે લોકોએ ભૂતકાળમાં 3 વર્ષ નથી કર્યા તેઓ પણ ફાઇલ કરી શકે છે। ભાડાની આવક પર ટીડીએસ મુક્તિ વધારીને 6 લાખ રૂપિયા સુધી કરવામાં આવી છે। સ્ટાર્ટઅપ્સ માટે 10,000 કરોડ રૂપિયાનું ફંડ, જે સ્ટાર્ટઅપ ઇન્ડિયાની વાત નરેન્દ્ર મોદી કરતા હોય છે તેમાં 10,000 કરોડના ફંડની વાત છે। 500 કરોડ રૂપિયાથી 3 એઆઈ શ્રેષ્ઠતા કેન્દ્ર બનાવવામાં આવશે। દેશના 23 આઈઆઈટીમાં 6,500 બેઠકો વધારવામાં આવશે, એટલે આઈઆઈટીમાં ડ્રીમ જોનારા લોકો માટે, વિદ્યાર્થીઓ માટે એક સારા સમાચાર કે જ્યાં મેડિકલ કોલેજોમાં પણ 10,000 બેઠકો આગામી સમયમાં વધશે। પીએમ રિસર્ચ ફેલોશિપ હેઠળ 10,000 નવી ફેલોશિપ પણ આપવામાં આવશે। વેપારીઓને શું મળ્યું? તો એમએસએમઈ, સ્મોલ એન્ડ મીડિયમ ઇન્ડસ્ટ્રી જે છે, મીડિયમ સ્કેલ ઇન્ડસ્ટ્રી, તેમાં લોન ગેરંટી મર્યાદા 5 કરોડથી 10 કરોડ થઈ છે, એટલે એ પણ મોટો મૂવ છે વેપારીઓ માટે, ખાસ કરીને નાના વેપારીઓ માટે। સોશિયલ વેલફેર સરચાર્જ દૂર કરવાનો પ્રસ્તાવ પણ આજે મૂકવામાં આવ્યો છે। 7 ટેરિફ દરો દૂર કરવામાં આવશે, જેથી કરીને વેપારીઓની આવક પણ વધે, અને એ આવક વધે તો ઓવરઓલ દેશની ઇકોનોમીને ફાયદો થાય। દેશને રમકડા ઉત્પાદનનું વૈશ્વિક કેન્દ્ર બનાવવામાં આવશે, અને આ વાતનો ઉલ્લેખ તો નરેન્દ્ર મોદી અનેક પોતાના ભાષણોમાં કરી ચૂક્યા છે। નવી લેધર યોજના 22 લાખ લોકોને રોજગારી પૂરી પાડવાની છે, એટલે આ તમામ પાસાઓ નાના વેપારીઓથી લઈને કોર્પોરેટ સુધી। કોર્પોરેટને શું મળ્યું જુઓ તો વીમા ક્ષેત્રમાં રોકાણ માટે એફડીઆઈની જે મર્યાદા છે, ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટની મર્યાદા, તે વધારવામાં આવનારા સમયમાં આવશે, અને તેના પરિણામ જોવા મળશે તેવું સરકારનું કહેવું છે। 50 નવા પર્યટન સ્થળો વિકસાવવામાં આવશે, જેથી કરીને ટુરિઝમ વધે અને ટુરિઝમથી પણ ઇકોનોમીને મોટું બૂસ્ટઅપ મળે। એ સિવાય ઉડાન યોજના સાથે 100 નવા શહેરો આગામી સમયમાં જોડાશે, કે જે દેશની રફતારને વધુ તેજ કરવા માટે મદદરૂપ રહેશે। મેડિકલ ટુરિઝમને પણ પ્રોત્સાહન આપવામાં આવશે, એટલે આવનારા વર્ષોમાં આ યોજનાઓ બનાવાઈ છે, જેની જાહેરાત થઈ છે, સરકાર તેના પર કામ કરશે। સરકારનું કહેવું છે કે થોડા સમયમાં તેનું પરિણામ પણ જોવા મળશે। પરમાણુ ઉર્જા સંશોધન માટે 20,000 કરોડનું ભંડોળ પાઠવવામાં આવ્યું છે। એટલે હવે આપને અલગ અલગ વર્ગનું સ્પેસિફિક એટલા માટે બતાવ્યું, કારણ કે બજેટનું જો એનાલિસિસ કરીએ તો તમામ વર્ગ માટે કંઈક ને કંઈક રાહત
જેમાં મિડલ ક્લાસ માટે ઇન્કમ ટેક્સ એ સૌથી મોટો મૂવ માનવામાં આવે છે. ત્યારબાદ ખેડૂતો હોય, કોર્પોરેટ હોય, MSME હોય, મહિલાઓ હોય, તમામને અલગ અલગ યોજનાઓનો લાભ મળશે તેવું સરકારનું કહેવું છે.